CCC in Gujarati. Unit 3.4.2 Text Editing. Topics 3.2.2.1 ટેક્સ્ટ સંપાદન. 2.2 ટેક્સ્ટ પસંદ કરવું. 2.3 ટેક્સ્ટને કાપવું, કોપી કરવું અને પેસ્ટ કરવું. 2.4 ટેક્સ્ટમાં ફેરફાર. 2.5 ટેક્સ્ટનું ફોર્મેટિંગ. 2.6 શોધ અને બદલો. 2.7 દસ્તાવેજને સાચવવું. 2.8 દસ્તાવેજનું પૂર્વાવલોકન. 2.9 દસ્તાવેજને પ્રિન્ટ કરવું અને 2.10 નોંધ. ટેક્સ્ટ એડિટિંગ. ટેક્સ્ટ એડિટિંગ એ વર્ડ પ્રોસેસિંગમાં દસ્તાવેજમાં ટેક્સ્ટ ફેરફાર કરવાની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં ટેક્સ્ટ ઉમેરણ, કાઢવું, બદલવું અને ફોર્મેટિંગ સહિતની વિવિધ કામગીરીનો સમાવેશ થાય છે. નીચે ટેક્સ્ટ સંપાદનની વિગતવાર માહિતી આપવામાં આવી છે. ટેક્સ્ટ પસંદ કરવું. ટેક્સ્ટને સંપાદિત કરવા માટે સૌથી પહેલા તેને પસંદ કરવું જરૂરી છે. માઉસની મદદથી માઉસથી ક્લિક કરીને અને ડ્રેગ કરીને ટેક્સ્ટ પસંદ કરો. કીબોર્ડનો ઉપયોગ. શિફ્ટ કી દબાવતી વખતે જમ્પ કરીને એરો કીનો ઉપયોગ કરીને ટેક્સ્ટને સિલેક્ટ કરો. ટેક્સ્ટને કાપવું, કોપી કરવું અને પેસ્ટ કરવું. કાપવું. પસંદ કરેલ ટેક્સ્ટને દૂર કરવા અને તેને ક્લેપબોર્ડમાં રાખવા માટે Ctrl+X નો ઉપયોગ કરો. કોપી કરવું. પસંદ કરેલ ટેક્સ્ટને ક્લેપબોર્ડમાં કોપી કરવા માટે Ctrl+C નો ઉપયોગ કરો. પેસ્ટ કરવું. ટેક્સ્ટને અન્ય સ્થાન પર મૂકવા માટે કર્સરને ત્યાં મૂકો જ્યાં તમે ટેક્સ્ટને પેસ્ટ કરવા માંગો છો અને Ctrl+V દબાવો. ટેક્સ્ટમાં ફેરફાર. લખાણ ઉમેરવું. તમારે કોઈ ટેક્સ્ટ ઉમેરવું હોય તો કર્સરને યોગ્ય સ્થાન પર મૂકો અને જેવું તે લખવું છે તે ટાઈપ કરો. ટેક્સ્ટ કાઢવું. ટેક્સ્ટને કાઢવા માટે તેને પસંદ કરો અને ડિલીટ અથવા બેકસ્કેપ કી દબાવો. ટેક્સ્ટને બદલવું. ટેક્સ્ટને બદલવા માટે તમારે તેને પસંદ કરવું અને પછી ટાઈપ કરવું. ઉદાહરણ: વિદ્યાર્થી લખાણને વિદ્યાર્થીઓથી બદલવા માટે વિદ્યાર્થી પસંદ કરો અને વિદ્યાર્થીઓ ટાઈપ કરો. ટેક્સ્ટનું ફોર્મેટિંગ. 1. ફોન્ટ અને કદ બદલવું. હોમ ટેબમાં જાઓ અને ફોન્ટનો શૈલી અને કદ બદલો. ફોન્ટ મેનુમાંથી પસંદ કરો. 2. ટેક્સ્ટને બોલ્ડ, ઇટાલિક અને અંડરલાઇન. બોલ્ડ Ctrl+B, ઇટાલિક Ctrl+V,